ખારિયા સ્વાતંત્ર્ય સેનાની જે 72 વર્ષની ઉંમર સુધી લડ્યા હતા. શાળામાં અમારા ઇતિહાસના પુસ્તકોએ અમને હંમેશા આદિવાસી ઇતિહાસથી દૂર રાખ્યા છે, જેમ કે આપણે મંગલ પાંડે વિશે જાણીએ છીએ, પરંતુ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે નહીં, જેમણે સ્વતંત્રતા માટે પ્રથમ યુદ્ધ શરૂ કર્યું હતું. અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓથી વિપરીત, આદિવાસીઓ માત્ર બ્રિટિશ રાજ સામે જ નહીં, પણ જમીનદારી પ્રણાલીના અન્યાય અને તેમની પરંપરાગત સ્વશાસન માટે પણ લડ્યા હતા. વીર તેલંગા ખારિયા એ હોટાનાગપુરનું એક એવું નામ છે, જેના પર અંગ્રેજોને દાયકાઓ સુધી હાથ મૂકવો મુશ્કેલ હતો. તેઓ બિરસા મુંડાના ઉલ્ગુલન માટે બ્રુઇંગ ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે પણ જાણીતા છે. તેલંગાનો જન્મ 1806માં થયો હતો અને તેમના જીવનના લગભગ 40 વર્ષ સુધી બળવોમાં સક્રિય હતો. 50 વર્ષની ઉંમર પછી પણ તેમની અપાર શક્તિના કારણે તેઓ બુધા શેર તરીકે પણ જાણીતા હતા. તેમનું નામ તેલંગા ખારિયા શબ્દ તેબલેગા પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે એવી વ્યક્તિ કે જેની પાસે વક્તૃત્વ અને નેતૃત્વ કુશળતા હોય. તેમણે સામાજિક અને રાજકીય મુદ્દાઓમાં રસ કેળવ્યો કારણ કે તેઓ તેમના પિતા થુયાન ખારિયા સાથે રતુના રાજા નાગવશીના દરબારમાં જતા હતા, જેઓ ત્યાં સ્ટોરકીપર હતા. તેમણે 1849માં સક્રિયતાની શરૂઆત કરી, જેના કારણે આખરે લોહરદગામાં 14 વર્ષ સુધી તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં તેઓ કોલકાતામાં શિફ્ટ થયા. જેલમાંથી છૂટ્યા પછી તેણે જોડી પંચેત નામનું એક જૂથ બનાવ્યું, જ્યાં તે 20 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને તેર, ભાલા, કુંડી, બરછી અને ફરસાનો ઉપયોગ કરવાની તાલીમ આપશે. દરેક ગામમાં જોડી પંચેત હતી, જે અંગ્રેજોના આગમન સમયે એકબીજાને જાણ કરતી હતી. તેમની તીક્ષ્ણ સંસ્થાકીય કુશળતાને લીધે બ્રિટિશરો માટે તેમને ટ્રેક કરવાનું મુશ્કેલ હતું. આ ખારિયા સ્વાતંત્ર્ય સેનાનીની હત્યા બુધનસિંહ નામના સાથી આદિવાસીએ કરી હતી, જેઓ બ્રિટિશ સેનામાં ફરજ બજાવતા હતા. સિસી નામના ગામમાં જોડી પંચેટના એક તાલીમ સત્ર દરમિયાન હત્યારો ઓચિંતો છાપો મારી રાહ જોતો હતો. આ સત્ર પહેલા તેલંગાને ગોળી મારી દેવામાં આવી હતી, જ્યારે લોકોએ તેમની તાલીમ શરૂ કરતા પહેલા પ્રાર્થના વિધિ દરમિયાન માથું નમાવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ અથવા અન્ય કોઈ ચાલાકીથી બચવા માટે યુવક તેની લાશ લઈને જંગલમાં ગાયબ થઈ ગયો. તેઓએ તેને સોસોટોલી નામના ગામમાં કોયલ નદીની બાજુમાં ટેન્ડ, એક ઊંચી જમીનમાં દફનાવ્યો. તેને તેલંગા ટોપા ટંડ પણ કહેવામાં આવે છે. આજે તેલંગાની વાર્તાઓ ઝારખંડના અકરાસ સમુદાયના મેળાવડા માટે ખુલ્લી જગ્યામાં ગવાય છે, જ્યારે આપણે તેમની જન્મ અને મૃત્યુ જયંતી દરમિયાન તેમને યાદ કરીએ છીએ. સ્ત્રોત: ઝારખંડ અખરા.